નમસ્કાર, ડે સ્પેશિયલના કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે રથયાત્રાની પરંપરા અને પવિત્ર વિધિઓ વિશે। હંમેશા આપણે રથયાત્રાની વાત કરતા હોઈએ છીએ અને રથયાત્રા સાથે જોડાયેલી જે પણ ઇતિહાસ છે તેના વિશે વાત કરી, આપણે મામેરા વિશે વાત કરીને હવે આજે વાત કરવાની છે વિધિ વિશે। રથયાત્રામાં સૌથી મહત્વની હોય છે પરંપરા અને વિધિઓ, જે રથયાત્રાને વધુ વિશેષ બનાવતા હોય છે। ઘણી બધી વિધિઓ હોય છે જેનાથી કદાચ આપણે અજાણ હોઈશું, પરંતુ તેનું મહત્વ બમણું વધી જતું હોય છે જ્યારે આપણે તેને જાણતા હોઈએ છીએ। તો આજે રથયાત્રાના મહત્વ વિશે જાણીશું અને જગન્નાથપુરીની જે રથયાત્રા હોય છે, અમદાવાદમાં યોજાતી જે રથયાત્રા હોય છે, આ બંને વચ્ચે શું અંતર છે, શું તફાવત છે, તેના વિશે વાત કરીશું। કારણ કે આ બંને રથયાત્રા જે છે તે બંને ખાસ માનવામાં આવે છે અને એટલા માટે આ બંને રથયાત્રા વિશે જાણવું પણ જરૂરી છે, તેની પરંપરા વિશે પણ જાણવું જરૂરી છે। આપણી સાથે હરિપ્રસાદ મહારાજ જોડાઈ ચૂક્યા છે। તો હરિપ્રસાદજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલમાં। ખૂબ ખૂબ આભાર આપનો સૌને। જય શ્રી કૃષ્ણ અને ભગવાન જય જગન્નાથજીના આશીર્વાદ। હરિપ્રસાદજી, જ્યારે રથયાત્રાની વાત કરીએ તો જ્યારે જગતનો નાથ રથયાત્રામાં જે અત્યારે યોજાય છે અને આપણે 16 જુલાઈએ સૌ તેના સાક્ષી બનીશું, જ્યારે જગતનો નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે। શું કહેશો સૌપ્રથમ તો રથયાત્રાના મહત્વ વિશે? સૌથી પહેલાં આપણે આજે ભગવાન જગન્નાથજીને આપણે વંદના કરીએ, એમને પ્રાર્થના કરીએ। તો આદિ અને અનાદિકાળથી ઉજવાતો આ રથયાત્રાનો પરમ પવિત્ર તહેવાર, તો ભગવાન જગન્નાથજીને આપણે પ્રાર્થના કરીએ કે જેમનો નિવાસ છે નીલાંચલ નિવાસાય, નીલાંચલ પર્વત પાસે કલિંગ દેશમાં જેમનો નિવાસ સ્થાન છે, નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને, જે નિત્ય આખા જગતનું પાલન અને પોષણ કરે છે, જે આખા જગતના નાથ છે, નિત્યાય પરમાત્મને, એવા ભગવાન જગન્નાથ ભગવાન નારાયણ, એવું કહેવામાં આવે છે, સર્વલોકને જે સંચાલન કરવાવાળા, પાલન કરવાવાળા, જગતનું કલ્યાણ કરવાવાળા જગન્નાથ ભગવાનને આપણે કોટી કોટી વંદન કરીએ। નારાયણ સમારંભ જગન્નાથ તથા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે આ ગુરુ પરંપરા, વંદે આ સનાતન પરંપરા છે। તો આ પરંપરાઓ જે આપણા સનાતન સંસ્કૃતિમાં રહેલી છે, એનું અવશ્ય આપણે જીવન દર્શન કરવું હોય તો આવનારા સમયમાં જેમ જેમ એક પછી જેમ તહેવારો આવે છે, એ તહેવારોમાં આપણે એ જીવન પ્રસંગ આપણે પોતાની આંખે એ જીવન દર્શન આપણે કરીએ છીએ। તો આ રથયાત્રાની પરંપરા અદ્ભુત એવો વિષય આપ લઈને આવ્યા છો, તો હું આ ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભારી છું કે આવું સુંદર આપણને ઘરે બેઠા આ જગન્નાથજીની રથયાત્રા આપણે અમદાવાદમાં, ઉડીસામાં કેવી રીતે શું કામ આ આવનારી પેઢીને ખબર પડે અને ઘરે બેઠા આપણે પણ આ સુંદર એવા રથયાત્રાના દર્શન કરી શકીએ, ભગવાન જગન્નાથજીના પણ દર્શન કરી શકીએ અને એમની કથા પણ આપણે ઘરે બેઠા સાંભળી શકીએ, એમની પરંપરાઓ વિશે આપણે જાણવાનો આજ આપણને લાભ મળ્યો છે। તો આ અમદાવાદમાં તો 149મી આ રથયાત્રા છે, પણ એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલાં આ રથયાત્રા ઉડીસામાં આવેલું જગન્નાથપુરી જે ધામ છે, એમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા છે, ત્યાંથી આની શુભ શરૂઆત થઈ હતી। આને તો એવું કહેવામાં આવે છે કે 4000 વર્ષ થઈ ગયા ત્યારનો આ રથ, જ્યારે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા, એમનો રથ ક્યારેય અટક્યો નથી। દર વર્ષે અષાઢી બીજ આવે ત્યારે નગર યાત્રા કરવા આવે છે। દરેક નગરોનું એવું કીધું છે, દરેક નગરોનું દર્શન કરવા માટે દરેક નગરમાં જુદી જુદી પરંપરા અનુસાર, પરંપરા તો એક હોય છે પણ જુદા જુદા ભક્તો દ્વારા દરેક અલગ અલગ નગરોમાં ભગવાન પોતે એમના ભાઈ બહેન સાથે નગર યાત્રા કરવા માટે, દર્શન કરવા માટે આવતા હોય છે। તો આ જે કલિંગ દેશ છે, જેને ઉડીસા સ્થાન કહેવામાં આવે છે, દ્વારકા નગરી છે, એમાં પણ યાત્રા થાય છે। બીજી એવું કહેવામાં આવે છે કલકત્તામાં મોટામાં મોટી રથયાત્રા થાય છે અને ત્રીજા નંબરમાં આપણે ગુજરાતમાં આવેલું આ ઐતિહાસિક કર્ણાવતી અમદાવાદ નગરની અંદર પણ એવું કહેવામાં આવે છે એક નગર દેવ હોય અને એક નગર દેવી હોય।
તો આપણા નગર દેવ છે જગન્નાથ ભગવાન અને એક આપણી નગર દેવી છે ભદ્રકાળી. હા, તો આ નગર દેવ એ જ્યારે નગરનું દર્શન કરવા નીકળે, ગ્રામ દેવતા જેને કહેવામાં આવે છે, તો એમાં ઘણી બધી પરંપરાઓ રહેલી છે. એમાં સૌથી પહેલાં તો જલ લાવવાની પરંપરા રહેલી છે. એટલે એ જલ લાવીને એ રથને સ્નાન કરાવવું. ભગવાનનું જે દેવસ્થાન છે, મંદિર છે, ભગવાનના જે સ્વરૂપ છે, ભગવાનની જે મૂર્તિઓ છે, એને સ્નાન કરાવવું. આ મૂર્તિઓ બીજા બધા ભગવાન હોય તો એ પથ્થરના હોય છે, શાલિગ્રામના હોય છે, આરસના હોય છે, હા, કોઈ કાલારામ એટલે કે કાળા પથ્થરના પણ હોય છે. પણ આ જગન્નાથ ભગવાનની મૂર્તિ એ લાકડાની હોય છે. કાષ્ઠથી એ મૂર્તિઓ બનાવવામાં આવે છે. સુંદર એવા કાષ્ઠથી એ રથ પણ બનાવવામાં આવે છે. એટલા માટે કીધું છે કે વાલાનો 4 પૈડાનો રથ, હા, એમાં ઘૂઘરીઓ લગાવવામાં આવે છે. એમાં અનેક પ્રકારના હાથી ઘોડા અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ બતાવવામાં આવે છે. એક પ્રકારે નગર કેટલું સંપન્ન છે, આપણું આ નગર કેટલું સુખી છે, આ નગર આપણું કેટલું ધર્મવાન છે, જ્ઞાનવાન છે, ધનવાન છે, એ રથયાત્રા ઉપરથી સારા સારા નગરયાત્રીઓ, નગરજનો એ જાણી શકે છે. અને સાંવરીઓ શેઠ એટલે કીધું કે ભગવાન તો સૌના શેઠ છે, બીજું કોઈ શેઠ નથી. એટલે એ શેઠ એ પોતે આ બધા જ ભક્તજનોને મંદિરની બહાર નીકળી દર્શન આપવા માટે નીકળે છે. મંદિરમાં તો ફક્ત ત્યાં ઉડીસામાં પણ કેવલ સનાતન હિન્દુ ધર્મમાં જન્મ લીધેલા જ જઈ શકે છે. પણ જ્યારે ભગવાન બહાર આવે તો એના દર્શન બધા જ કરી શકે છે. એમાં પછી કોઈ જાતિનો ભેદ હોતો નથી. એમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, એ બધા જ લોકો આ રથના દર્શન કરે છે, રથને પોતે હાંકે છે. હા, ભગવાનનું એવું આ રથ જેનું નામ નંદી ઘોષ છે. આ નંદી ઘોષ નામનો જે રથ છે એમાં હનુમાનજીની પતાકા ઉપર બિરાજમાન છે. અને એ આ રથ ક્યાંય ઊભો રહેતો નથી, ક્યાંય ઊભો રહેતો નથી. ખાલી જ્યારે મોસાળું આવે, એમના મામેરાનું સ્થાન આવે, ત્યાં જ એ ઊભો રહે છે. બાકી આ રથ સતત અવિરત ચાલતો રહે છે. આદિ અનાદિ કાળથી આ રથયાત્રા આમને આમ નિજ મંદિરમાંથી નગર યાત્રા કરવા નીકળતી રહી છે. આ વર્ષે પણ વિના વિઘ્ને, કારણ કે ભગવાનની કૃપા હોય તો જ આ રથયાત્રાનો કાર્યક્રમ આપણે જોઈ શકીએ. એટલે આપણે મંત્રમાં પણ બધા કહીએ છીએ, સતમ જીવેમ શરદ, સતમ પ્રપ્રવામ શરદ, સતમ દીનાહ શ્યામ શરદ. એટલે કે જે કોઈ પણ આ અષાઢ મહિના, કારણ કે ત્યારથી જ ચતુર્માસનો પ્રારંભ થાય છે. એટલે અષાઢી બીજના દિવસે રથયાત્રા આવે તો અષાઢી બીજનું દિવસ વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. તો આવી બધી પરંપરા છે. અષાઢી બીજ એટલે કે જ્યારે રથયાત્રા આવે ત્યારે ખેડૂતો પોતે પોતાના ખેતરનું પૂજન પણ કરતા હોય છે. આવી અનેક પરંપરાઓની આજે આપણે વાત કરવાની છે. તો આ રથયાત્રાનો આ પરમ પવિત્ર દિવસ, એમાં આપણે અનેક પરંપરાઓની આપણે વાત કરીશું. તો આપણે વાલા દર્શક મિત્રો, અમારી સાથે રથયાત્રાના તમે દર્શન પણ કરજો અને સુંદર એવી ભગવાનની કથાઓ પણ સાંભળજો. બિલકુલ હરિપ્રસાદજી, જ્યારે આપણે પરંપરાઓની વાત કરીએ તો કઈ એવી પરંપરાઓ છે કે જેના વિશે લોકોએ જાણવું ખૂબ જરૂરી છે? જ્યારે પણ જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે એ પરંપરા કઈ છે કે જેના વિશે દરેક વ્યક્તિએ જાણકાર હોવું જરૂરી છે, જે રથયાત્રાનું મહત્વ તેને કારણે વધુ બમણું વિશેષ થઈ જતું હોય છે? રથયાત્રાની મુખ્ય વિશેષ વાત તો એ છે કે જ્યારે અર્જુન અને સુભદ્રાના વિવાહ થયા છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એવું કીધું છે કે ભાઈ અને બહેનનો પણ આ પ્રસંગ છે, આ મામેરા પૂરવાનો પણ આ પ્રસંગ છે, અને આ છેલ્લા વિવાહનું મુહૂર્ત પણ એવું કહેવામાં આવે છે. ત્યાર પછી કોઈ વિવાહના મુહૂર્ત પણ હોતા નથી, કોઈ શુભ પ્રસંગ પણ થતા નથી. એટલે આ છેલ્લું શુભ મુહૂર્ત માનવામાં આવે છે. એટલે એ દિવસે જ ભગવાને નગર યાત્રાનો પ્રારંભ કર્યો છે. હવે એ દિવસે જ્યારે ભગવાન સ્નાન આદિ કરવા માટે, જળયાત્રા કરવા માટે જાય છે. એટલે આપણે જોયું જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જળયાત્રા કરવા માટે જાય છે. એટલે કે જલને આમંત્રણ, વરુણ દેવતાને આમંત્રણ આપવા માટે જાય છે કે મારા નગરની અંદર એવો વરસાદ પડે કે કોઈ ખેડૂતનું ખેતર બાકી ન રહે મારા આ નગરની અંદર. કારણ કે જો જ્યાં આગળ પુણ્યશાળી હોય, જ્યાં ધર્માત્મા હોય, ત્યાં જ એવું કીધું છે કે વરસાદનો વરતારો વરસે છે, ત્યાં જ ધનનો વરસાદ વરસે છે, ત્યાં જ પુણ્યનો વરસાદ વરસે છે. એટલે જે કોઈ પણ વાલા ભક્તજનો હોય એ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરે છે
કે હે જગતનાથ, આપ તો જગતના નાથ છો, જગતના તાત છો, આપ સર્વસ્વ છો, આપ સર્વ વ્યાપક છો, આપ જ તેજ છો, આજ આપ જ હરિહર બ્રહ્મા વિષ્ણુ મહેશ વરુણ ઇન્દ્ર યમ છો. તો હે વરુણદેવ, હવે તમે વરુણની કૃપા કરી તમે ઇન્દ્ર સ્વરૂપે, ઇન્દ્રદ્યુમ્ન નામનો જે રાજા હતો એણે પણ આવી જ રીતે ભગવાનની પાસે પ્રાર્થના કરી હતી, એટલે એ પોતાનું આ નગર સુખી રહે. એટલા માટે જે કોઈ પણ આ ખાસ વાત વાલા ભક્તજનોને, દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે જે કોઈ પણ આ રથયાત્રાના દર્શન કરે છે, જગતના નાથના દર્શન કરવા મંદિરે જાય છે, એને એવું કીધું છે કે એનો રથ પણ ક્યારેય અટકતો નથી અને એનું આખું વર્ષ સારું જાય છે. આવું માનવામાં આવે છે કે આ રથયાત્રા ક્યારેય પણ કોરી જતી નથી, ત્યારે વરસાદ આવે છે અને આવે જ છે. હજી સુધી ક્યારેય આ રથયાત્રામાં એવું નથી થયું કે વરસાદ નથી આવ્યો, કારણ કે ભગવાને સાક્ષાત વરુણદેવને બોલાવ્યા છે. એટલે વરુણદેવ પણ એના દર્શન કરવા માટે આવે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે અષાઢ ઉચ્ચારણ મેઘ મલારણ બની બહારણ જલધારણ, અષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં શ્રેષ્ઠ સાનું. એટલે આ અષાઢ મહિનો છે એ પરમ પવિત્ર, ભગવાનને પ્રિય એવો મહિનો છે. કારણ કે ભગવાનનો રંગ પણ જાંબુનો રંગ છે. ભગવાનનો રંગ છે જાંબુ જેવો રંગ છે. એટલે આ રથયાત્રામાં પ્રસાદમાં પણ જાંબુ અને કેરી અને મગનો પ્રસાદ જ્યારે ભગવાને બહુ ખાધો, મામાને ત્યાં આગળ રહ્યા બધા, એટલે મોસાળમાં બહુ બધો આ ખૂબ જ ફળ ફૂલ આવી રીતે એનું સેવન કર્યું, આનંદમાં આવી ગયા. એટલે ભગવાનને આંખો પણ આવી ગઈ હતી. ભગવાનને જ્યારે આંખો આવી ગઈ એટલા માટે રથયાત્રાના 2 દિવસ પહેલા, એટલે કે અમાસના દિવસે એમના નેત્ર ઉઘાડવામાં આવે છે. સોનાની સળીએથી એમાં મધ પૂરવામાં આવે છે, એટલે ભગવાન નેત્ર ખોલે છે. એટલે આ નેત્ર મિલનની પણ આ પૂજા વિધિ અમાસના દિવસે, જે આપણે જ્યારે અષાઢી જેઠ મહિનાની અમાસ હોય અને રથયાત્રા બીજના દિવસે આવતી હોય, એટલે 2 દિવસ પહેલા એ કરવામાં, જેઠ સુદ પૂનમ 15 દિવસ પહેલા એની જળયાત્રા કરવામાં આવે છે. અને એવું કહેવામાં આવ્યું છે કે 11રસના દિવસે એનું મોસાળું એટલે કે મામેરું પૂરવામાં આવે છે. તો આ ભગવાનની વિધિ પરંપરાઓ છે. આપણે પણ આ નગર યાત્રામાં પરંપરાઓને જોવા માટે, દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ. તો આપણને સમજાશે કે ભગવાનના રથમાં ભગવાનનો પ્રસાદ લેવા માટે વાલા ભક્તો, એવું કીધું છે કે કોઈ રથ ખેંચવા માટે, કારણ કે આપણે એવું કીધું છે કે આપણે ધર્મની ગાડી ખરીદી ન શકીએ તો કોઈ વાંધો નહીં, ધર્મની ગાડીમાં બેસી ન શકીએ તો પણ ચાલશે, ધર્મની ગાડી ખરીદી ન શકીએ તો પણ ચાલશે, પણ ધર્મની ગાડીને જો આપણે આ રથને ધક્કો મારી દઈએ, એ પણ જો આપણે પુણ્ય મળી જાય, તો એક એવી પણ પરંપરા છે કે રથને હું મારા હાથે હું ધક્કો મારું, રથને હું ખેંચું. હા, તો એ સ્પેશિયલ એવું કહેવામાં આવ્યું છે કે જેને ખલાસીઓ કહેવામાં આવે છે, એ ખલાસીઓ જ આ રથને ખેંચતા હોય છે. તો આ નંદી ઘોષ નામનો જે રથ છે, ભગવાનનો રથ છે, એ બરોબર આગળના ભાગમાં હોય છે. વચ્ચે સુભદ્રાજીનો રથ હોય છે, પાછળ બલરામજીનો રથ હોય છે. તો આવી રીતે આ ખલાસીઓ એ રથને ખેંચતા હોય છે. તો ખલાસીઓ જ આ રથ ખેંચી શકે એવી પરંપરા છે. આ પરંપરામાં એક બીજી પરંપરા એવી છે કે એમાં જાંબુ, કેરી અને મગનો જ પ્રસાદ આપવામાં આવે છે. આ રથયાત્રામાં આ અષાઢ મહિનામાં એવી પરંપરા છે, હમણાં જ આપણે એક અધિક મહિનો ગયો, એમાં આપણે બધા ગાતા હતા આંબોળું, જાંબુડું, કેરી ને ગોઠીમડું. તો એ આંબળું, જાંબુ, કેરી, મગ એનો જ પ્રસાદ આપવા માટે આ અષાઢ મહિનામાં રથયાત્રામાં બધા ભગવાન, કારણ કે ભગવાનનો રંગ મેં કીધું ને મેઘવર્ણ, જાંબુ જેવો એનો રંગ છે. એટલે આપણે મંત્રમાં, શ્લોકમાં પણ કહીએ છીએ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. મેઘ જેવો વર્ણ છે, મેઘનો વર્ણ, વાદળનો રંગ અને જાંબુનો રંગ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જગન્નાથજીનો રંગ, વર્ણ એક જ સરખો છે. એટલા માટે આ પ્રસાદ પણ ઘનઘોર એવા વાદળોનો ગડગડાટ થતો હોય, વીજળીઓનો ચમચમાટ થતો હોય, એવા સમયે પણ આ રથ અટકતો નથી. આ રથ અવિરત ચાલતો રહે છે. જેમ આ બ્રહ્માંડ અવિરત ચાલતું રહે છે, પૃથ્વીની પરિક્રમા, પૃથ્વી ઊભી રહેતી નથી, પૃથ્વી રૂપી રથ છે ભગવાનનો. આ બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ મંડળ એ બધા જ પોતાની ગતિમાં રહે છે. એટલે એ ચક્ર છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના હાથમાં પણ ચક્ર છે. એટલે આજે આપણે સરસપુર મંદિરમાં બધા આયુધો લગાવવામાં આવ્યા છે. આજના દિવસે સરસપુર મંદિરમાં
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સુદર્શન ચક્ર અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ભગવાન વિષ્ણુ પરમાત્મા બલરામજીને હળ રૂપી આયુધ એને અર્પણ કરવામાં આવ્યું છે. કારણ કે બલરામજી એમની પાસે હળ રાખે છે, એટલે એટલા માટે જ આ પરંપરા છે કે હળની પૂજા ખેડૂત લોકો કરે છે. કારણ કે બલરામજી સતત એમના સાથમાં હળ રાખે છે. આ અષાઢી બીજના દિવસે કેવી પરંપરા છે કે બધા જ લોકો પોતાના વાહનનું પણ પૂજન કરે, નવા વાહનો પણ ખરીદે છે. બધા દેખો ઘણી બધી આ વખતે રથયાત્રાના દિવસે લોકો 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય, કારણ કે આ પણ અમારો રથ છે વાલા, તમે હાંકજો. એટલા માટે આ રથયાત્રામાં એવી પરંપરા છે કે પોતાના વાહનની પણ લોકો પૂજા કરે છે, નવું વાહન ખરીદે છે. આ રથયાત્રામાં એક એવી પરંપરા પણ છે કે પોતાના જે સાધનો છે, એટલે ભગવાનને મોરલી બંસી આપવામાં આવી, મોરપીંછ પાગ આપવામાં આવી, શંખ ચક્ર ગદા પદ્મ આપવામાં આવ્યો, બલરામજીને હળ આપવામાં આવ્યું છે. એટલે ખેડૂત લોકો પોતે પોતાના હળની પૂજા કરે છે, ત્રિકમ પાવડાની પૂજા કરતા હોય છે, ખેતર ખેડવા માટે ધરતી માતાની પૂજા કરતા હોય છે. એટલે આ અષાઢી બીજના દિવસે ધરતી માતાની પૂજા કરવાની પણ બહુ જ આદિ અનાદિ કાળની આ પરંપરા છે. જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યારે પહેલી નગર યાત્રા પોતાના ભાઈ બહેન સાથે કરી, ત્યારે બધાને કહેતા ગયા કે બધા જ લોકો જેમ ઇન્દ્રની પૂજા બંધ કરો, ગોવર્ધનની પૂજા ચાલુ કરો, એવું ભગવાને કીધું. ત્યારે ભગવાને કીધું કે હવે મેઘુલો આવી રહ્યો છે, વરસાદ આવી રહ્યો છે, વાવણી ચાલુ કરી દો, બધાએ ધરતી માતાની પૂજા કરો. એટલે ત્યારે ભગવાને કીધું કે ધરતી માતાની પૂજા કરવાનો સમય, એટલે આ રથયાત્રા બધાને રથ લઈને કહેવા માટે નીકળ્યા છે. નગર યાત્રા કરવા તો નીકળ્યા છે, પણ બધાને ધરતી માતાની પૂજા કરવા, હળની પૂજા કરવા માટે, પોતાનું રથ લેવા માટે પોતે પણ આવો રથ બનાવે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે આદિ અનાદિ કાળથી ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર છે, એ સતત ફરતું રહે છે. અને એ પહેલું ચક્ર, પહેલું પૈડું, પહેલું ગોળ, પહેલું વર્તુળ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણને બતાવેલું છે. અને એ જ શૂન્યમાંથી સર્જન આપણી આ સનાતન સંસ્કૃતિએ કરેલું છે, એ જ આપણી આ પરંપરા રહેલી છે. બિલકુલ હરિપ્રસાદજી, જ્યારે આપણે રથયાત્રાની વાત કરીએ તો રથમાં સવાર થઈને જ્યારે નગરચર્યાએ ભગવાન નીકળતા હોય છે, રથોનું શું મહત્વ છે? આપણે રથોની વાત કરીએ તો નંદીઘોષ ભગવાનના રથનું નામ આપવામાં આવ્યું છે, તો આ ત્રણેય રથોનું જે નામ આપવામાં આવ્યા છે તેના પાછળનું શું રહસ્ય રહેલું છે, તેનું શું મહત્વ છે? ભગવાનના રથનું નામ નંદીઘોષ છે, બિલકુલ સાચી વાત છે. એમ ત્રણના રથના નામ પણ અલગ અલગ છે. ભગવાનના રથના દોયડાના પણ નામ છે, ભગવાનના રથના જે ઉપર જે છત્ર રહેલું છે એના પણ નામ અલગ અલગ છે. ભગવાનના જે રથ છે, બલભદ્રજીનો જે રથ છે અને સુભદ્રાજીનો જે રથ છે, એ રથના સારથીઓના પણ અલગ અલગ નામ છે. તો આ બ્રહ્માંડમાં એવું કીધું છે કે આપણી આ પુરાણોમાં આ તમામ પ્રકારે કથાઓ આપેલી છે. તમામ પ્રકારે પુરાણોમાં આપણે શ્રીમદ ભાગવત પુરાણમાં અને મહાભારતમાં એમાં આ રથનું મહત્વ બતાવવામાં આવેલું છે. રથે ચ એવું કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે પણ રથ ઉપર આપણે સવાર થઈએ છીએ ત્યારે આપણે ઊંચેથી આપણે જોઈએ. એવી રીતે બધા ભગવાનનો, બધા દેવી દેવતાઓનો અલગ અલગ રથ હોય છે, બધા દેવી દેવતાઓના અલગ અલગ વાહન હોય છે. તો એટલે આ રથ એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનનો જે રથ છે ને એ લાલ અને પીળા રંગનો હોય છે. પછી બલભદ્રજીનો જે રથ છે એ એવું કહેવામાં આવે છે લાલ અને લીલા રંગનો હોય છે. સુભદ્રાજીનો જે રથ છે એ લાલ અને કાળા રંગનો રથ હોય છે. એટલે આમાં રંગનું પણ અલગ અલગ એમાં નિયમ છે, બધાની પરંપરા છે, એ આદિ અનાદિ કાળથી ચાલતી આવી છે. એ રથ જે બનેલું છે એ એવું કહેવામાં આવ્યું છે એ નાળિયેરના જ થડના લાકડામાંથી બનાવવામાં આવે છે. એ રથ છે એવું કહેવામાં આવ્યું છે કે આ રથ છે એ દર વર્ષે નવો બનાવવામાં આવે છે. આ 51 ફૂટનો, જેમ ભગવાનની 52 ગજની ધજા હોય છે એવી રીતે આ 52 ફૂટનો આ રથ હોવો જોઈએ. કારણ કે 52 એના દ્વારકામાં પગથિયા પણ 52 પગથિયા છે, એની ધજા પણ 52 છે. એટલે આ 52 ફૂટનો જ આ રથ હોવો જોઈએ. આ રથમાં શિખર અને 4 દરવાજા પણ હોવા જોઈએ, જે 4 દિશાના દરવાજા છે. તો દરેક રથમાં આપણે જોઈએ છીએ એમાં 4 દરવાજા છે. તમને એમ જ લાગે કે જાણે સ્વયં મંદિર પોતે આપણા નગરમાં આવતું હોય
એમ આપણને પ્રતીત થાય છે. હા, તો આદિ અનાદિ કાળથી પણ એવું કીધું છે, પુરાણોમાં પણ એની કથા બતાવવામાં આવેલી છે કે પહેલા શિખર, પિરામિડ, પથ્થરો, પર્વતો પણ ઉડતા હતા. એને જે સ્થાન જોઈએ એ સ્થાને એ બેસતા હતા. તો આ રથને તમે જોવો તો તમને એવું જ લાગે કે આ આકાશમાંથી ભગવાન આવી રહ્યા છે, એવું જ આ સ્વરૂપનું દર્શન થતું હોય છે. એટલા માટે આ આપણે અમદાવાદમાં તો સવારથી સાંજ સુધીની રથયાત્રા થાય છે, પણ ઉડિશાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ બીજથી લઈને પૂનમ સુધી 14 દિવસની આ યાત્રા રહેલી છે. 14 દિવસ સુધી ગુરુ પૂર્ણિમાના દિવસે આ યાત્રા પૂરી થતી હોય છે. 14 દિવસ સુધી ત્યાં રથ અવિરત ચાલતો હોય છે. એક પક્ષ પૂરો ન થાય ત્યાં સુધી આ રથ ચાલતો હોય છે. એટલે રથ ક્યારેય ઊભો રહેતો નથી. સૂર્યનો રથ છે, ચંદ્રનો રથ છે, એવી રીતે આ પૃથ્વીનો રથ છે, પણ આ બધા રથને ચલાવવાવાળા ભગવાન જગતના નાથ છે. એટલા માટે ભગવાનના રથના દર્શન કરવાનું ખૂબ જ મહત્વ છે. જો એને સ્પર્શ કરવા મળી જાય, એને દોરડું ખેંચવા મળી જાય, એને ધક્કો મારવા માટે મળી જાય તો આપણા સદભાગ્ય કહેવાય. પણ જો એક વખત આ રથયાત્રાના દર્શન પણ થઈ જાય, એટલે લોકો ઘણા એવી પણ પરંપરા છે કે રથમાં લોકો નીચે દબાઈ પણ જાય છે, પોતાનો હાથ પોતાનો પગ મૂકી કચડાઈ પણ જતા હોય છે. આવી પણ પરંપરા, આવી પણ માન્યતાઓ રહેલી છે. આ રથની અંદર લોકો રથ જાય એટલે પાછળ આળોટતા હોય છે, કારણ કે ભગવાન ગયા, ભગવાને અહીંયા ચરણ સ્પર્શ કર્યા તો એ માટી પોતે લગાવતા હોય છે. એટલે પાછળ બધા અખાડાઓ વાળા હોય છે, મલો હોય છે. એ પણ એવું કીધું છે કે આ ભારત ભૂમિ નથી, આ તો ગોપી ચંદન છે. જ્યાં ભગવાનના પગ જાય એ ગોપી ચંદન થઈ જાય છે. એટલે એ માટી પણ એ બધા લગાવતા હોય છે અને ભગવાન રૂપે ભગવાનના દર્શન કરી એનો પ્રસાદ પણ સર્વ લોકો લેતા હોય છે. જી, હરિપ્રસાદજી, અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો કઈ વિધિ યોજાઈ, અને અત્યારે તો ભગવાન પોતાના મોસાળ છે, લાલ લડાવવામાં આવી રહ્યા છે, તો મોસાળનું પણ મહત્વ જો કહીએ, સમયનો અભાવ છે પરંતુ ટૂંકમાં જો વિધિની વાત કરીએ અને મોસાળના મહત્વની વાત કરીએ તો આ તો આજના દિવસે આપણે સરસપુર ખાતે મંદિરમાં સુભદ્રાજીને 16 શણગાર અર્પણ કરવામાં આવ્યા છે. કારણ કે સુભદ્રાજીના વિવાહ જે અર્જુન સાથે થયા, તો અર્જુને તો એનું હરણ કર્યું હતું. અર્જુને એનું હરણ કર્યું હતું એટલે પહેલાં ગુપ્ત વિવાહ કર્યા હતા, અને પછી જ્યારે બહેનને કંઈ આપ્યું નહોતું, ભગવાનની મરજીથી જ એને ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ એણે કીધું હતું કે જા અર્જુન, તું મારી બહેનનું આ હરણ કરી લે. પણ પછી બધાએ ભેગા થઈને ફરી પાછું એને લગ્ન વખતે કંઈ આપ્યું નહોતું. એટલે આપવા માટે પહેલાં આપણે અમદાવાદમાં આ મંદિર નહોતું, સરસપુર વાળું મંદિર નહોતું, એટલે આ પછી બનાવ્યું. 1878માં આપણે જ્યારે શુભ શરૂઆત થઈ તો પહેલાં લગભગ મારા અંદાજ પ્રમાણે 4-5 વર્ષ સુધી તો આ રથ છે એ સાબરમતીથી નદી પાણી જલયાત્રા કરીને ખાલી કોટ વિસ્તારમાં ફરીને પાછો આવતો હતો. પણ પછી જ્યારે સરસપુર જ્યારે મંદિર બનાવ્યું અને ત્યાં બધાએ કીધું કે આટલો લાંબો રથમાં કોણ આવશે, એક દિવસમાં વધારે વાર લાગશે, પૂરી થશે, ત્યારે બધાએ ભક્તજનોએ કીધું કે ના, કોઈ વાંધો નહીં. અને ત્યાર જ્યારે મંદિર બનાવ્યું ત્યાર પછી સરસપુરમાં ત્યાં થઈને આ રથ આવતો હોય છે. તો આ ભાઈ અને બહેનનો આ અદ્ભુત એવો પ્રસંગ છે. એટલે કે ભાઈ પોતે બહેનના પ્રસંગમાં જ્યારે આ હાજરી આપવા માટે, મામેરું પૂરવા માટે જાય છે, કારણ કે બહેનને બધું જ, પોતાનો ઘરવાળો કરોડપતિ હોય પણ જ્યાં સુધી ભાઈ ના આવે ત્યાં સુધી ભાઈ આપેલું, પોતાના મા બાપે આપેલું હોય એને અતિ પ્રિય લાગે, પણ પોતાના પિયરનું એટલે પિયરનો મોહ એને છૂટતો નથી. એટલે જ્યારે આ સુભદ્રાજી પાછા પિયર આવે છે, જ્યારે સુભદ્રાજી પાછા પિયર આવ્યા ત્યારે આ યાત્રા થઈ છે. ત્યારે સુભદ્રાજીએ કીધું કે ચલો હવે મને આ નગર યાત્રા કરવા માટે લઈ જાઓ. ત્યારે નગર યાત્રા કરવા માટે, નગર જોવા માટે લઈને આવે છે. તો આજે બલભદ્રજીને સોનાનું હળ આપ્યું છે. આજે અમદાવાદમાં એની આયુધની, ભગવાનને બધા આયુધ અર્પણ કરવામાં આવ્યા છે. સરસપુર ખાતે ભગવાનને મોરલી એટલે કે સોનાની બંસી વાંસળી મૂકવામાં આવી છે, સોનાનું સુદર્શન ચક્ર મૂકવામાં આવ્યું છે, અને સુભદ્રાજીના જે 16 શણગાર છે એ અર્પણ કરી એમને તૈયાર કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ ભગવાનને એવું કીધું છે કે નેત્ર ઉગાડવાની, નેત્ર મિલનની પૂજા વિધિ થશે, સ્નાન ક્રિયા વિધિ થઈ ગઈ છે.
એમ કહીએ કે રથયાત્રા સાથે જોડાયેલી કેટલી બધી પરંપરાઓ છે, વિધિ છે, અને જે તમે મહત્વ વિશે જણાવ્યું, દરેક ભક્તો જો જગતના નાથને જ્યારે નગરચર્યા નીકળે છે, દરેક ભક્તો જ્યારે તેમના દર્શનાર્થે જતા હોય છે, તો રથયાત્રાનું મહત્વ સમજવું પણ તેમના માટે ખૂબ જરૂરી છે. હરિપ્રસાદજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો આજે રથયાત્રા સાથે જોડાયેલી જે પરંપરા છે તેના વિશે વાત કરી, અને રથયાત્રાનું જે મહત્વ છે, સરસપુરનું કેટલું મહત્વ છે, કારણ કે તે ભગવાનનું મોસાળ ગણાય છે. ત્યાં પણ હવે 15 દિવસ જે ભગવાન અત્યારે તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે, ભજન સંધ્યાનું આયોજન થતું હોય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે. એટલે રથયાત્રા સાથે જોડાયેલી જે પણ વાતો છે તેને ભક્તોએ જાણવી ખૂબ જરૂરી છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.